તો આજની ડેટ છે 29 જાન્યુઆરી અને આપણે કાલ માટે જોવાના છીએ કે નિફ્ટી કે બેંક નિફ્ટી કઈ સાઈડ જઈ શકશે અને કયા લેવલ્સ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેવાના છે. તો પહેલા તો વાત એ થઈ જાય કે નિફ્ટી ડેલી ટાઈમ ફ્રેમમાં શું બતાવી રહ્યું છે. તો આ તમે જોશો કે 3 કેન્ડલ અહીંયા લાસ્ટની તમે 3 કેન્ડલ ઓબ્ઝર્વ કરશો તો તમને ખ્યાલ આવશે કે જે 3 કેન્ડલનું જે લાસ્ટના લો અને ક્લોઝિંગ છે તેને બ્રેકડાઉન નથી મળ્યું કે એક પણ ક્લોઝિંગની નીચે ક્લોઝિંગ બીજી વાર મળી નથી. અને તમે લો પણ જોશો તો લો પણ સિક્યોર છે કે એકેય લોને આજ સુધી બ્રેકડાઉન મળ્યું નથી. 3 દિવસમાં એક પણ વખત બ્રેકડાઉન મળ્યું નથી. તો એક માર્કેટ આપણને ખ્યાલ આવી જાય કે માર્કેટનો મૂડ અપસાઇડનો છે અને ટ્રાય કરે છે કે માર્કેટ એક હાયર હાઈમાં અપસાઇડ જવાનું. તો 1 અવરની ટાઈમ ફ્રેમમાં આપણે સ્વિચ કરીને જોશું તો આપણને શું દેખાઈ રહ્યું છે. તો અહીંયા એક ટ્રેન્ડ લાઇન જતી આપણને દેખાઈ રહી છે અને ટ્રેન્ડ લાઇનને મલ્ટિપલ વાર હિટ કરી ચૂક્યું છે માર્કેટ, મલ્ટિપલ વાર હિટ કરી ચૂક્યું છે અને જો હવે આ જે લાસ્ટનું જે છે એ ક્લોઝિંગ પણ લાઇનની આજુબાજુ જ આપ્યું છે કે જો ટ્રેન્ડ લાઇનને જેટલી વખત માર્કેટ હિટ કરશે એની બ્રેકઆઉટની એક્યુરેસી એટલી જ વધી જશે. આપણે અહીંયા જોઈશું કે બ્રેકઆઉટની જે એક્યુરેસી છે એ 80% છે કે 80% માર્કેટ જો અહીંયાથી બ્રેક કરશે તો માર્કેટ એક અપસાઇડ મસ્ત રેલી દઈ શકે છે અને પહેલો જે આપણો રજિસ્ટન્સ છે એ 23,400ની આજુબાજુનું લેવલ આવી શકે છે. તો પહેલા આપણે લેવલ્સ ડ્રો કરી દઈશું. તો લેવલ્સ રહેશે 23,400. પહેલું લેવલ્સ આ રહેશે કે જો આની ઉપર બ્રેકઆઉટ મળ્યું તો ઉપર એનથી પણ મોટી રેલી મળી શકશે. અને જે બીજું જે લેવલ છે આપણી પાસે એ બીજું લેવલ છે 23,600નું. પણ જે પહેલું લેવલ છે આજે બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે અને રેઝિસ્ટન્સ અને જે અહીંયા માર્કેટ અત્યારે ઊભું છે એટલે આપણી પાસે એક ગેપ પેન્ડિંગ પડેલો છે. તો અહીંયા આપણું કાલ માટે કેવી રીતે માર્કેટ રિએક્ટ કરી શકે અને કેવી રીતે કાલે પ્લાન કરી શકીએ. તો એક લેવલ છે કે આજનો જે હાઈ બનાવ્યું હતું કેમ કે આજે માર્કેટે કેવી રીતે રિએક્ટ કર્યું છે તો તમે જોશો કે 30 મિનિટ ટાઈમ ફ્રેમમાં કે માર્કેટ એક કન્ટિન્યુ અપસાઇડની રેલી આપી રહ્યું છે એટલે કન્ટિન્યુ અપસાઇડ જ જઈ રહ્યું છે. એક પણ લોને એણે બ્રેક ડાઉન કર્યું નથી. આ લો પણ સિક્યોર છે, આ લો પણ સિક્યોર છે, આ લો પણ સિક્યોર છે. એક પણ લોને એણે એક પણ વાર ટચ કરવા પણ નથી આવ્યું અને બ્રેક ડાઉન કરવા પણ આવ્યું નથી. તો હવે આપણે જોઈ શકીએ કે 23,000 જે આજનો જે હાઈ બનાવ્યો હતો 23,180 સમથિંગ છે. જો એને બ્રેક આઉટ મળશે તો પહેલી તો કન્ફર્મેશન એ છે કે એક ટ્રેન્ડ લાઇન જે રહી છે એનું પણ બ્રેકઆઉટ થશે અને એક જે હાયર હાઈ જે ક્રિએટ કરી રહ્યું છે એ પણ કન્ટિન્યુ રાખવાની કોશિશ કરશે. અહીંયા ક્યાંય માર્કેટ એક ઓપન થયું અને અપસાઇડ નીકળ્યું તો પહેલો જ આપણી પાસે લેવલ છે 23,400નું લેવલ અને બીજું લેવલ છે 23,600નું લેવલ. અને નીચેની સાઈડ હવે નીચેની સાઈડ કયા લેવલ્સ રહેવાના છે. તો જો કદાચ માર્કેટ અહીંયા જે ફેક આઉટ ક્રિએટ કર્યું તો પહેલું જ લેવલ આપણી પાસે આવી જાય છે કે જે આપણે માર્કેટ જે આજે લો લગાવ્યો છે જે આજનો લો છે એ આપણા માટે એક પહેલું જ લેવલ છે અને એ પણ લેવલ છે 23,000નું લેવલ જે બહુ પહેલાથી રિસ્પેક્ટ આપી રહ્યું છે. આ આપણો એક પહેલો સપોર્ટ થઈ જશે જે સ્ટ્રોંગ સપોર્ટ કહેવાય છે કેમ કે એક તો 23,000 એટલે રાઉન્ડ લેવલ છે અને બીજી વસ્તુ કે ત્યાંથી જ માર્કેટ બાઉન્સ બેક થયું છે અને એના નીચે જો આના નીચે પણ માર્કેટ બ્રેકડાઉન આપી દીધું તો એક ડાયરેક્ટ આપણે લેવલ જોવા મળશે 22,800નું લેવલ. તો આ છે નિફ્ટીના લેવલ. જો આની ઉપર નીકળશે તો પહેલું જ લેવલ આપણા આગળ 23,400નું છે અને મોસ્ટ ઓફ ચાન્સ છે કે કાલના દિવસે માર્કેટ 23,400 ટચ કરવાની કોશિશ કરશે ને કરશે. 80% ચાન્સ છે ઉપર જવાના અને બીજું લેવલ છે આપણી પાસે 23,600નું. તો હવે જોઈ લઈએ આપણે બેંક નિફ્ટી શું કરી રહ્યું છે. તો બેંક નિફ્ટીની ડેલી ટાઈમ ફ્રેમમાં જોઈશું આપણે તો આપણને શું દેખાઈ રહ્યું છે કે એક ડબલ્યુ પેટર્નની ક્રિએશન દેખાઈ રહી છે અને બીજી વસ્તુ કે તમે અહીંયા પણ જોશો તો અહીંયા એક ડબલ્યુ પેટર્ન અહીંયા પણ એક ફોર્મેશન છે. તો હવે લાસ્ટની જે તમે 3 કેન્ડલ જોશો આ 3 કેન્ડલ શું દેખાઈ રહ્યું છે કે એની જે ક્લોઝિંગ છે એ કન્ટિન્યુ અપસાઇડ ક્લોઝિંગ થઈ રહી છે. તમે ત્રણેયની ક્લોઝિંગ જોશો તો કન્ટિન્યુ અપસાઇડ જઈ રહ્યું છે કે નિફ્ટીમાં જોયું એ જ રીતે અહીંયા પણ બેંક નિફ્ટી પણ નિફ્ટી કરતાં પણ વધારે સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે.
તો હવે 30 મિનિટની ટાઈમ ફ્રેમમાં આપણને શું દેખાઈ રહ્યું છે કે પહેલું જ લેવલ એ આવી જાય છે ઇમ્પોર્ટન્ટ, કે જ્યાં પણ કાલનો જે હાઈ હતો હજી પણ એ બ્રેકઆઉટ કર્યો નથી. અને કાલનું જે લેવલ હતું આપણી પાસે એક 48,800નું લેવલ, કે એની નીચે હજી પણ આજે પણ ગયું નથી. એની વચ્ચે જ એક કોન્સોલિડેશન કરીને ત્યાં જ ક્લોઝિંગ આપી છે. જે હાઈ હતો એની આસપાસ ક્લોઝિંગ આપી છે. એટલે મોસ્ટ ઓફ ચાન્સ છે જે આ હાઈ છે એ બ્રેકઆઉટ કરીને એક આપણને મસ્ત ઉપરની સાઈડ પણ રેલી જોવા મળશે. અને તો પહેલો જ આપણું ટાર્ગેટ હોવો જોઈએ 49,600નો. જે આ લેવલ છે એ રેઝિસ્ટન્સનું કામ કરશે. અને એની ઉપર જો આની ઉપર કાલના જ દિવસે નીકળી ગયું તો એક આપણને મસ્ત મોટી રેલી જોવા મળશે. અને એ રેલીનો પહેલો જે રેઝિસ્ટન્સ છે એ મળશે આપણને 50,450. તો એક લેવલ છે કે 50,000નું લેવલ કાલ માટે નડી શકે છે. તો જો આ લેવલ્સનું બ્રેકઆઉટ તો આપણને મોટી રેલી જોવા મળશે. અને અહીંયાથી 90% ટ્રાય કરશે કે અહીંયા ક્યાંય માર્કેટ ઓપન થયું આની વચ્ચે, તો ટ્રાય કરશે કે ઉપરની સાઈડ બ્રેકઆઉટ કરીને ઉપરના લેવલને ટચ કરવાની. 80% ચાન્સ અપસાઇડ જવાના છે, પણ 20% ચાન્સમાં જો નીચેની સાઈડ બ્રેકડાઉન મળી ગયું 48,800નું, તો પહેલો જ આપણી પાસે ટાર્ગેટ રહી શકે છે કે કાલે જે લો બનાવ્યો હતો ને એ લો આપણો પહેલો જ ટાર્ગેટ બની શકે છે. આજે આપણો પહેલો ટાર્ગેટ છે 48,450નું. અને બીજો જે ટાર્ગેટ છે એ 2 દિવસ પહેલાનો જે લો ક્રિએટ કર્યો હતો 48,000નું રાઉન્ડ લેવલે, એ જ આપણો બીજો ટાર્ગેટ રહેશે. તો બેંક નિફ્ટીમાં પણ આ રીતે જ લેવલ રહેવાના છે.